ત્રિક દિશા ત્યાગ ત્રિક જમણી દિશા, ડાબી દિશા, પાછળની દિશા. આપણી જમણી બાજુની દિશામાં જોવાનો ત્યાગ કરવો, આપણી ડાબી બાજુની દિશામાં જોવાનો ત્યાગ કરવો, આપણી પાછળની બાજુની દિશામાં જોવાનો ત્યાગ કરવો. ચૈત્યવંદનનો પ્રારંભ કરતા પૂર્વે જે દિશામાં દેવાધિદેવ બિરાજમાન છે તે સિવાયની બાકીની ત્રણેય દિશામાં જોવાનો પરિત્યાગ કરવો તેનું નામ છે દિશા ત્યાગ ત્રિક. ત્રણેય દિશામાં જોવાનો પરિત્યાગ થવાથી ચિત્તને ભટકાવવાનું બંધ થાય છે, ખોટા વિચારો અટકી જાય છે, પ્રભુ ભક્તિમાં આપોઆપ તલ્લીનતા પેદા થાય છે. કોઈ પણ માણસ સાથે વાત કરતા જો આડે અવળે જોયા કરીએ તો સામા માણસનું અપમાન કરવા બરાબર છે, તેમ પ્રભુની સ્તવના કરતાં ડોળા ભમાવ્યા કરવા એ પણ ભગવાનનું અપમાન કરવા બરાબર છે. આ ત્રિકનું જો યથાર્થ રીતે પાલન કરવામાં આવે તો આજે જે યુવાનોની ફરિયાદ આવે છે કે અમારું મન મંદિરમાં પણ સ્થિર રહેતું નથી, તેનું નિરાકરણ જરૂર થઈ જશે. આંખને જો ભટકતી રાખશો, વિતરાગમાં જો એકાકાર નહીં બનાવો તો એ રાગના શિકાર શોધતી રહેશે અને સાથે પોતાના પ્રિય મિત્ર મનને પણ ભટકાવતી જ રહેશે. દિશા ત્યાગ. આંખ બહુ નાજુક અવયવ છે, એમાં કાંઈક પડે તો ઉપાધિનો પાર ન રહે. જરીક મરચાના કણ પણ પડે, સહેજ કસ્તર પડે કે લગાર ધૂળ પડે તો કેવી વેદના થાય એ સૌ જાણે છે. પણ સબૂર, આંખમાં કંઈક પડે એના કરતાં આંખ ક્યાંક પડે તો આફત ઉતર્યા વિના ન રહે. માણસ આંખમાં કશું ન પડે તેનું ધ્યાન રાખે છે, પણ આંખ ક્યાંય ન પડે તેનું ધ્યાન નથી રાખતા. આંખને ક્યાંય નાખવાની અને આંખ મારવાની તો એની ભારે આદત પડી છે. દિવસ દરમિયાન સતત એ ડોળા ભમાવતો જ રહે છે. કોણ આયા, કોણ ગયા, કોણ બેઠા, કોણ બોલા અને બધું ધ્યાન રાખવાનું કામ માણસ વગર પગારે કરે છે. કેટલાક તો પાનના ગલે, દેશના ઓટલે, દુકાનના પાટી અને રોડના કોર્નર પર અડ્ડા લગાવીને બેસતા હોય છે. વહેતા નદીના પાણી પર જેમ બગલો માછલી પર ચાંપતી નજર રાખીને બેસે તે રીતે કેટલાક આડાબાજા મીંટ માંડીને બેસી રહેતા હોય છે. ન માલુમ કેટલા ચીકણા ગલીચ કર્મો તે લોકો બાંધતા છે. ખેર, પ્રભુના મંદિરમાં મન વાયરે ન ચડી જાય એટલા માટે આંખને સલામત રાખવાની જરૂર છે. ગુજરાતીમાં કહેવત છે કે દેખવું નહીં અને દાઝવું નહીં. આપણી સન્મુખ જે દિશામાં પરમાત્મા બિરાજ્યા હોય તે દિશામાં જ નજર રાખવી, આસપાસની અને પાછળની દિશામાં જોવાની માંડવલ કરવી. આ કામ જરાક કપરું છે, મુશ્કેલ છે. સતત રખડું બની ગયેલી આંખો પર અંકુશ મૂકવો જરીક કઠણ જરૂર છે, પણ પુરુષાર્થ કરવામાં આવે તો સફળતા અચૂક મળશે. કમસે કમ જિનાલયમાં તો આઈ કંટ્રોલ કરે જ છૂટકો છે. કેટલાક કથા પ્રસંગો. સંત મલેક નમાઝ પઢી રહ્યા હતા. તેની સામે એક સુંદર ઈરાની ગુલાબી ગાલીચો બિછાવેલો હતો. ખુદાની બાંદગી ચાલુ કરી. ત્યાંથી એકાએક જેમ્બુનિસા નામની એક રાજપુત્રી દોડતી પસાર થઈ ગઈ. ત્યારે તેના કાદવવાળા પગે પેલા ગાલીચાને રગદોળી નાખ્યો. આ વાતનું ભાન તેનું ન રહ્યું, કેમ કે તે પોતાના પતિને મળવા માટે આતુર હતી. પતિને મળી થોડી વારે જ્યારે તે પાછી વળી ત્યારે નમાઝ પઢી રહેલા સંત મલકે તેને ધમકાવતા કહ્યું કે તને આટલું પણ ભાન ન રહ્યું? આ સુંદર ગાલીચાને તે કાદવથી ખરડી નાખ્યો. બેટા, જરા જોઈને ચાલે તો શું વાંધો આવે? જેમ્બુનિસાએ જણાવ્યું કે સંત, મને માફ કરો. હું મારા ખાવિદને મળવા માટે એવી તો ગુંભાન બની ગઈ હતી કે ન તો હું આપને જોઈ શકી, ન તો આપના ગાલીચાને જોઈ શકી. પણ ઓ સંત, હું આપને પૂછું કે ખુદાની બંદગીમાં લીન બનેલા આપને દોડતી જેમ્બુનિસા, આ ઈરાની ગાલીચો અને પગનો કાદવ, આ બધું શી રીતે દેખાયું? મૌલવીજી, ખાવિંદની યાદમાં હું દુનિયા આખી ભૂલી ગઈ, પણ ખુદાની બંદગીમાં આપ ગલીચા જેવી ચીજ પણ ન ભૂલી શક્યા. એક સંત જ્યારે સાધના કરવા બેસતા ત્યારે એવા એકાકાર બની જતા કે તેમના શરીર પરથી સર્પ ચાલ્યા જતા તોય તેમને ખબર ન પડતી કે શરીર પર શું થઈ રહ્યું છે. એટલું જ નહીં, પણ ક્યારેક તો તેમને પહેરેલું કૌપિન પણ છૂટી જતું તોય તેમને ભાન રહેતું ન હતું. મંદિરના પૂજારીઓ આવીને તેમનું છૂટી ગયેલ કૌપિન ઠીક કરી દેતા. એક સંતને બરડામાં તીર વાગ્યું હતું. એ માંસમાં એવું તો જામ થઈ ગયેલું કે સંતને બેભાન કર્યા વિના ખેંચી શકાય નહીં. પણ એ સંતે બેફિકર જણાવી દીધું કે હું જ્યારે ધ્યાન કરવા બેસું ત્યારે ખેંચી લેજો. પ્રભુમાં ઓગળી ગયા બાદ તમે ગમે તે કરશો તોય મને કશી જ પીડા નહીં થાય. કેવી અદ્ભુત તલ્લીનતા! જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.